સાથે સાથે એ શબ્દોનો કેવી રીતે વ્યવહારમાં ઉપયોગ કરવો તેનું પણ જ્ઞાન અર્જિત કરતો હોય છે. ઘણીવાર કેટલાક વ્યવસાયકારો સાથે કેટલાક મહાવરા, કહેવતો વગેરે સંકળાયેલું હોય છે. એ વ્યવસાયકારો સાથે જ્યારે એ સહજતાથી ચર્ચા કરે છે અને એ કહેવતોને લગતી પણ જ્યારે એક સાહજિક ચર્ચા થાય છે ત્યારે બાળક એ શીખવાની મજા પણ માણે છે અને સાથે સાથે ભાષા શિક્ષણનું કાર્ય પણ થતું હોય છે. આપણે ઘણીવાર સાંભળ્યું છે કે 100 સુનાર કી એક લુહાર કી. હવે જ્યારે આ પ્રકારની કહેવત એ બાળક સાંભળે છે અને જ્યારે વાસ્તવિક જીવનમાં એને સુનાર એટલે કે સોની કે લુહારની મુલાકાત લેવાની થાય છે ત્યારે એને ખ્યાલ આવે છે કે શા માટે આ કહેવત હોય છે. એની સાથેના ચર્ચાના માધ્યમથી એને ખબર પડે છે કે આ કહેવત શા માટે પડી હશે. એટલે આ પ્રકારની અનેકવિધ તક બાળકને ભાષા શિક્ષણમાં વર્ગખંડ પ્રક્રિયામાં મળવી જોઈએ, ઉપલબ્ધ થવી જોઈએ. ભાષાના વર્ગમાં જૂથ કાર્ય, જોડી કાર્ય, વ્યક્તિગત કાર્યનો સમાવેશ થવો જોઈએ. વિદ્યાર્થીઓને મુક્ત ચિંતન માટેના મુદ્દા, પ્રવૃત્તિઓ, પ્રશ્નો આપવા જોઈએ કે જે અંગે તેઓ જૂથમાં, જોડીમાં વિચારે અને પછી વર્ગમાં રજૂ કરે. શરત એક જ છે કે બાળકની રજૂઆતને હંમેશા પ્રોત્સાહિત કરવી, તેના ઉત્તરનો સહજ સ્વીકાર કરવો. એક પ્રવૃત્તિ અહીં જોઈએ. હું તમને એક વાર્તામાં છેલ્લે શું બન્યું તે કહીશ. આવું જ્યારે બાળકને કહેવામાં આવે છે અને એ બાદ બાળકને વાર્તાનો અંત કહેવામાં આવે, ઉદાહરણ તરીકે, ત્યાર પછી મયુરે ક્યારેય જલેબી ખાવાનું નામ ન લીધું. કલ્પના કરો જ્યારે કોઈ બાળકને આવી રીતે એક વાર્તાનો અંત કહેવામાં આવે અને પછી એને વિચારવાનું કહેવામાં આવે કે આ વાર્તાનો અંત છે અને તેના પરથી શરૂઆતથી અંત સુધી શું શું બન્યું હશે. એવું તો શું બન્યું હશે કે ત્યાર પછી મયુરે ક્યારેય જલેબી ખાવાનું નામ ન લીધું. અને આ પ્રવૃત્તિ બાળકોને એમના જૂથમાં ચર્ચા કરીને રજૂ કરવાનું કહેવામાં આવે ત્યારે બાળક વિચારતો થાય છે, ચિંતન કરતો થાય છે, મનન કરતો થાય છે. દરેક બાળકનો ઉત્તર આ સંદર્ભે અલગ અલગ હશે અને બાળક એના અંત સુધી પહોંચવા માટે અનેકવિધ રસ્તાઓ, અનેકવિધ અભિવ્યક્તિઓનો ઉપયોગ કરશે. અને અંતે જોઈશું તો દરેક જૂથની પ્રસ્તુતિ અલગ હશે, દરેક જૂથની અભિવ્યક્તિ અલગ હશે. આમ આવી પ્રવૃત્તિના માધ્યમથી બાળકને પોતાનું કંઈક સર્જન કરવાની તક મળે છે. સારી બાબત એ પણ છે, આ સંદર્ભે એવું પણ કરી શકાય કે ઘણીવાર કોઈ એક પ્રસંગ કે વાર્તાની શરૂઆત કહી દેવામાં આવે અને અંત કહી દેવામાં આવે તો એ વચ્ચે શું બન્યું હશે, કઈ ઘટનાઓએ આકાર લીધો હશે, એ બાબત પણ પ્રવૃત્તિ અંતર્ગત જ્યારે બાળકને આપવામાં આવે છે ત્યારે બાળકમાં રહેલા ચિંતન અને મનનને પ્રેરવાની પ્રક્રિયા એ ભાષા શિક્ષણ અંતર્ગત થતી હોય છે. આગળ જોઈએ. ધ્યાન એટલું રાખીશું કે ભાષા શિક્ષણમાં બાળકોને એવી રીતે સક્ષમ બનાવીએ કે તે પોતાનો મત વ્યક્ત કરી શકે, પોતાનો અવાજ વ્યક્ત કરી શકે, પોતાની ઉત્સુકતાને વિકસિત કરી શકે, જાતે કરતા શીખે, વસ્તુને પારખતા શીખે, સવાલ પૂછે અને પોતાના અનુભવોને શાળાની માહિતી સાથે જોડી શકે. વર્ગખંડમાં બાળક જે કંઈ શીખ્યો છે એ વાસ્તવિક જીવનમાં પણ તેની પ્રસ્તુતતા છે. આ બાબત બાળક માત્ર ત્યારે સમજી શકે જ્યારે વર્ગખંડમાં એ બાળકને પ્રશ્ન પૂછવાની છૂટ મળે. તેનામાં ઘણું બધું કુતૂહલ અને ઉત્સુકતા રહેલી છે. એ ઉત્સુકતાને અને કુતૂહલને પોષિત કરવા માટેની એને તક મળે, એને પૂછવાની તક મળે, એને એ અનુભવમાંથી પસાર થવા દેવામાં આવે, એ પ્રક્રિયાનો એને ભાગ બનાવવામાં આવે ત્યારે બાળક સાચા અર્થમાં અનુભવજન્ય શિક્ષણ પ્રાપ્ત કરતા હોય છે. બાળક એવા વાતાવરણમાં શીખે છે જ્યાં તેમને લાગે કે તેમને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભાષા શિક્ષણ બાબતે આ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે કારણ કે બાળકમાં પોતાનામાં એક સર્જક રહેલો છે, તેનું અલગ અસ્તિત્વ અને વ્યક્તિત્વ છે. બાળકના એ વ્યક્તિત્વનો, એ અસ્તિત્વનો જ્યારે સ્વીકાર થાય છે ત્યારે બાળક બહુ જ ઝડપથી અપેક્ષિત પ્રમાણમાં ભાષા શિક્ષણ આત્મસાત કરે છે. એટલે કે ભાષા શિક્ષણના કેન્દ્રમાં બાળક હોવું જોઈએ.
બધા બાળકો સ્વભાવથી શીખવા માટે તત્પર રહે છે અને શીખવાની ક્ષમતા ધરાવે છે. આ બાબતને ધ્યાને રાખીને દરેક બાળકને શીખવા માટેની પૂરતી તક આપવી જોઈએ. બાળકો અનુભવથી, જાતે કરવાથી, નવા શબ્દોના ઉપયોગથી, વિચાર વિમર્શ કરવાથી, પૂછપરછથી, સંશોધનથી વગેરે જેવી અનેકવિધ પદ્ધતિ, પ્રયુક્તિઓ અને પ્રવિધિઓના માધ્યમથી શીખતા હોય છે. શરત એક છે કે આ ભાષા શિક્ષણના અધ્યયનની પ્રક્રિયામાં બાળકને વિવિધતા મળે અને પડકાર મળે. જો આ મળશે તો બાળકને અચૂકપણે ભાષા શિક્ષણ રોચક લાગશે અને તેઓ વ્યસ્ત રહેશે. શાળાની અંદર અને બહાર બંને જગ્યાએ શીખવાની પ્રક્રિયા કાર્યરત હોય છે. જો આ બંને જગ્યાનો સંબંધ બની રહે, એટલે કે અનુબંધ બની રહે, બાળકને જ્યારે એવું અનુભવાય કે શાળા અંદર પ્રાપ્ત કરેલ શિક્ષણ અને શાળા બહાર જોવા મળતી વાસ્તવિકતા વચ્ચે અનુબંધ છે અને સંબંધ છે, ત્યારે શીખવાની પ્રક્રિયામાં પ્રગતિ થાય છે. અર્થાત કે એ બંનેમાં વિરોધાભાસ ન હોવો જોઈએ. બાળક જે શાળામાં શીખે એ તેને તેના વ્યવહારિક જીવનમાં પણ પ્રસ્તુત છે એવો અનુભવ અને અનુભૂતિ થવી જોઈએ. શીખવાની પ્રક્રિયામાં વ્યસ્ત એક બાળક પોતાની જાણકારી પોતે જ નિર્માણ કરે છે. બાળકોને પ્રશ્ન પૂછવાની અનુમતિ આપવી જોઈએ કે જેથી તેઓ શાળામાં શીખવામાં આવતી બાબતોનો સંબંધ બહારની દુનિયા સાથે સ્થાપિત કરી શકે. અને ખરા અર્થમાં કહીએ તો આ જ જ્ઞાનનું સર્જન છે. અને જો આવું થાય તો સાચા અર્થમાં બાળક એ જ્ઞાનનો સર્જક બને છે, ઉપભોગતા નથી. શાળામાં શીખવવામાં આવતું એક કાવ્ય અને એ કાવ્યમાં રહેલા કેટલાક શબ્દોને પરિવર્તન કરીને જો બાળકને તેની રીતે રજૂ કરવાની તક મળે તો બાળક ખરા અર્થમાં જ્ઞાનનો સર્જક બને છે. કાવ્ય માત્ર રસાસ્વાદ પૂરતું સીમિત ન રહેતા એ કાવ્યના કેટલાક શબ્દોને બદલવાથી કે એ કાવ્યમાં કેટલાક ફેરફાર કરવાથી પણ જો બાળક જાતે એ કાવ્યનું સર્જન કરી શકતો હોય, આગળની પંક્તિઓનું સર્જન કરી શકતો હોય, ત્યારે ખરા અર્થમાં કહીએ તો આ બાળકને સર્જક બનવાની એક તક પૂરી પાડે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો બાળકને શાળામાં એક પંક્તિ આપવામાં આવે છે. એ પંક્તિમાં એવું છે કે એણે કુદરતના એક તત્વને જોઈને એક સંકલ્પના શીખવાની છે અને એ તત્વમાં ફેરફાર કરીને પોતાનું કંઈક સર્જન કરવાનું છે. પંક્તિ એવી છે, પેલી 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 વાદળીને જોઈને મને થાય, એના જેવું જો રૂપ મળી જાય, હે પેલી વાદળીને જોઈને મને થાય, એના જેવું જો રૂપ મળી જાય, રોજ વર્ષા કરું, રોજ વર્ષા કરું. બસ જરૂર એટલી છે કે વાદળી શબ્દના સ્થાને બાળક મોર શબ્દ, બાળક પતંગિયું અને એણે જોયેલા કુદરતના અનેક તત્વો કે જેનો એને પ્રત્યક્ષ અનુભવ છે એ શબ્દ ઉમેરીને માત્ર પંક્તિઓમાં યોગ્ય ફેરફાર કરવાની તક પ્રાપ્ત કરે તો બાળક પોતે સર્જક બની શકે છે. નદી, પતંગિયું, મોર, કોયલ એવા અનેકવિધ શબ્દો રિપ્લેસ કરવાથી એ પોતે સર્જક બને છે. વિષયો વચ્ચેની દિવાલો એ રીતે નીચી કરવામાં આવે કે બાળકને જ્ઞાનની સમગ્રતાનો ખ્યાલ આવી શકે. એટલે કે એક વિષયના શિક્ષણથી પ્રાપ્ત કરેલ જ્ઞાન બીજા વિષયના શિક્ષણમાં ઉપયોગી બની શકે અને શિક્ષકોએ આ વિષયો વચ્ચેના જ્ઞાનનું જોડાણ કરવાનું કાર્ય કરવાનું છે. અહીં આ એક પ્રવૃત્તિના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ. બાળકને આ પ્રક્રિયા દરમિયાન એટલું સુનિશ્ચિત થાય કે બીજા વિષયોમાં મેળવેલ જ્ઞાન ભાષામાં અને ભાષામાં મેળવેલ જ્ઞાન બીજા વિષયમાં ક્યાં ઉપયોગી બનશે એ બાળકને કહેવું જોઈએ, એને સમજાવવું જોઈએ અને એ બાબતે સમજો છે કે કેમ તે સુનિશ્ચિત કરવું જોઈએ. અહીં આપણી સમક્ષ એક પ્રવૃત્તિ છે કે ઘડિયાળના ચિત્રમાં બે કાંટા વચ્ચે કયા પ્રકારનો ખૂણો બને છે તે જણાવો. આ પ્રવૃત્તિ એ માત્ર ગણિત નથી, અહીં વિજ્ઞાન પણ રહેલું છે, કારણ કે એક રાષ્ટ્રથી બીજા રાષ્ટ્ર વચ્ચેનો સમય
ઘડિયાળના કાંટામાં સમયમાં પણ ફેરફાર હોય છે તો એ વિજ્ઞાન બનતું હોય છે. અને જ્યારે આ સમય કહેવાની વાત આવે છે ત્યારે ભાષા બનતું હોય છે. આમ અનેકવિધ રીતે બાળકો બીજા વિષયમાં મેળવેલ જ્ઞાન ભાષામાં અને ભાષામાં મેળવેલ જ્ઞાન બીજા વિષયમાં ક્યાં ઉપયોગી બને છે એ કહી શકવું જોઈએ. આમ મિત્રો, NCF 2005ના અનેક સિદ્ધાંતોનો અહીં આપણે પરિચય કેળવ્યો. દરેકના મૂળમાં એક જ વસ્તુ છે કે બાળક ભાષા શિક્ષણની પ્રક્રિયામાંથી પસાર થાય એટલે કે એ ભાષા સાચા અર્થમાં આત્મસાત કરે, એનો વ્યવહારમાં ઉપયોગ કરી શકે અને એણે જે પણ ભાષા શિક્ષણના કૌશલ્યો આત્મસાત કર્યા છે એનો ઉપયોગ કરીને એ સહજ રીતે અભિવ્યક્તિ કરી શકે, નિર્ભય રીતે પોતાની જાતને વ્યક્ત કરી શકે. અને આ બને ત્યારે જ સાચા અર્થમાં એ ભાષા શિક્ષણ છે. હવે મિત્રો, આપણી સૌની વચ્ચે GCERTના માનનીય નિયામક શ્રી ડૉક્ટર TS જોશી સર ઉપસ્થિત છે. આપણે માનનીય જોશી સરને વિનંતી કરીએ. આભાર ભાવેશભાઈ. ભાવેશભાઈ બહુ વિગતે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્કમાં જે અપેક્ષાઓ છે આપણી પાસે એમની વાત કરી. મિત્રો, આપણે ગત વર્ષથી શરૂ કર્યું છે ભાષા વર્ષ તરીકે આ વર્ષને ઉજવવાનું. મતલબ કે ભાષાને મહત્ત્વ આપવા માટે આપણે ઘણા બધા પ્રયાસો કર્યા છે. બાળકની ભાષા મજબૂત થાય તો આપણે બીજા બધા જ વિષયમાં એનો લાભ મળવાનો છે. આમ પણ બોર્ડનું રિઝલ્ટ અને ઓવરઓલ અભિવ્યક્તિ વિદ્યાર્થીઓની જ્યારે જોઈએ છીએ ત્યારે કંઈક આપણે એમાં કચાશ જોવા મળે છે. ભાષા બધે જ છે, ભાષા જ ઉત્તમ માધ્યમ છે અન્ય જ્ઞાન મેળવવા માટે. ત્યારે આપણી આ કચાશ છે એ આવનારા દિવસોમાં આપણને અનેક રીતે મુશ્કેલી ઊભી કરી શકે એમ છે. મિત્રો, આપ સૌએ નવી શિક્ષણ નીતિ જાહેર જે થઈ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020, એ આપ સૌએ અભ્યાસ કર્યો હશે, જોયું હશે, વાંચ્યું હશે, સાંભળ્યું હશે. ભાષા વિશે ઘણું જ કહેવાયું છે અને NCFમાં અહીંયા જે વાત થઈ કે ભાષા તો ખરેખર બોલચાલની છે, વ્યવહારની છે, પરંતુ વર્ગખંડની અંદર કંઈક આપણે લખાવા ઉપરનું જોર અને એ વધારે પડતું જોર જેને કારણે એ વધારે સક્ષમ કરવા જઈએ છીએ એમ વધારે ને વધારે એ નબળી થતી જાય છે. તો ભાષાને આપણે જરા જુદી રીતે સમજતા થવાનું છે. આપણે જેને સવાલ જવાબથી પતાવી દઈએ છીએ એ આપણું લક્ષ્યાંક નથી. આપણું કામ તો એ પાઠ, એ માધ્યમ છે, પુસ્તક એ, પરંતુ એનાથી આગળ જઈને વ્યવહારમાં ભાષા કેવી રીતે વપરાય, ભાષાની અંદર જે લખાયું નથી એ પણ કેવી રીતે વંચાય, એટલે બિટવીન્સ ધી લાઇન એ બિયોન્ડ ધ ટેક્સની, બિયોન્ડ ધ લાઇનની આપણે વાત કરીએ તો આપણે ત્યાં સુધી લઈ જવાના છે. તો પહેલી શરૂઆત છે જે આપ્યું છે એનું સરસ કોમ્પ્રિહેન્શન કરે અને ધીમે 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 એ ત્યાં સુધી જાય. બધું જ કહેલું સમજાતું નથી, એના આગળનું સમજવાનું હોય છે જીવનમાં. તો ભાષાનું મુખ્ય કામ છે કોમ્યુનિકેશનનું છે અને આપણે સરસ રીતે અહીંયા કરાવીએ, બીજા વિષયોની સાથે જોડાણ કરીએ. ગત વર્ષે આપણે ભાષાદીપની જે પ્રવૃત્તિ કરાવી, આપ સૌ લોકોને ખૂબ ગમી. જે સ્કૂલમાં, જે દરેક સ્કૂલના શિક્ષકો, વિદ્યાર્થીઓ ખૂબ એનાથી રાજી હતા. પણ રાજી રાખવું એટલું મહત્ત્વ નથી, એનાથી આગળ જવાનું છે. ભાષાના બધા જ વિષય સાથેના જોડાણ ખૂબ સારી રીતે ભાષાદીપમાં આપેલા હતા. એટલે વિદ્યાર્થીઓ માટે તો એક ઉત્તમ સાધન હતું, પરંતુ આપણું વલણ બદલવા માટે ભાષાદીપ ખૂબ ઉપયોગી હતી કે હવે ભાષા કેમ શીખવીએ છીએ. તો બાળક વધારેમાં વધારે વાતચીત કરતો થાય અંદર જોડીમાં, પિયર લર્નિંગ જેને કહીએ છીએ. ઘરની ભાષા, સમાજમાં વપરાતી ભાષા, છાપાની ભાષા, બિસ્કિટનું કે કંઈ પણ દવાનું જે રેપર છે એમાં વપરાતી ભાષા, ટિકિટમાં વપરાતી ભાષા, ટાઈમ ટેબલ, આ બધું જ આપણી ચારે બાજુ છે. આ બધાની સમજ બાળકને પ્રાપ્ત થાય ખૂબ જરૂરી છે. અને મિત્રો, આ ગાળામાં બાળકો જ્યારે અત્યારે ઘેર છે ત્યારે તમારા ઇનપુટ તમારા ફોનથી જે જાય એ કંઈક ને કંઈક વાંચતો રહે. એનું પાઠ્યપુસ્તક વાંચે, છાપા વાંચે, એ એના ઘરમાં નવી વસ્તુ જે આવી હોય, નવી શું કહેવાય, ટૂથપેસ્ટ આવી તો કઈ કંપનીની છે, એની એક્સપાયરી ડેટ કઈ છે, એનું મેન્યુફેક્ચરિંગ ડેટ કઈ છે, એની કિંમત MRP શું છાપેલી છે, પણ કંઈક ને કંઈક વાતો કરતા રહેવી જોશે. તમે જે 15 કોલ્સ કરો છો બાળકને,
ત્યારે સીધું જ ભણવા પર આવો એની એને બદલે ભલે બહારથી ઘરમાં છાપવું આવતું હોય કે ના આવતું હોય તો એની વાત કરાય, નહીં તો કંઈક તો એની પાસે વાંચન સામગ્રી છે. અરે દુકાનના બોર્ડ પણ વાંચન સામગ્રી બને. તો બાળક રોજનું કંઈક વાંચે નવું, તો પછી ધીમે ધીમે એના પુસ્તક એને આપણે જે તરફ લઈ જવા છે એમાં પણ રસ પડશે. મિત્રો, કન્સ્ટ્રક્ટિવિઝમની વાત કરીએ, વાર્તાની સરસ વાત કરી, એન્ડ પરથી ઉપર લઈ ગયા, પણ વાર્તા કહેતા કહેતા પણ વચ્ચે કહેવાય કે હવે વાંદરાભાઈ શું કરશે, હવે આગળ શું થશે, આની જગ્યાએ તમે હો તો શું કરો. બાળકને વિચારતા કરવાના, બાળકને કલ્પના કરતા કરવાનું એ પણ શિક્ષણનું એક મહત્વનું પાસું છે. બધું જ પીરસી દેવું એના કરતાં ઇન્ટરેક્ટિવ રહે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર ઇન્ક્વાયરી બેઝ લર્નિંગ ઉપર બહુ સારો ભાર મૂક્યો છે અને એટલી સરસ વિગતો એમાં આપી છે ને હવે એને આધારે જે નવું એનસીએફ બનશે એમાં પણ એ જ બધી વિગતો આવશે. પરંતુ સમગ્ર નીતિ 21મી સદી માટે આપણે તૈયાર બાળકોને કરવાના છે એને લક્ષ્યમાં રાખ્યું છે. પરંતુ એનો સૌથી મોટો વાહક, એના સૌથી મોટી કોઈની જવાબદારી હોય આ બદલવાની, આ દુનિયા બદલવાની, તો એ જવાબદારીમાં એમ લખ્યું છે શિક્ષકનો ખૂબ મહત્વનો રોલ છે. કારણ કે આપણે જ્યાં સુધી વર્ગખંડની પ્રક્રિયા નહીં બદલીએ, આપણે જ્યાં સુધી ઇન્ટરેક્ટિવ નહીં બનાવીએ, આપણે જ્યાં સુધી વન વે કરીશું ત્યાં સુધી આવું કશું જ નથી થવાનું. આપણી પ્રક્રિયા છે એ વધારે વિદ્યાર્થી બોલતો થાય, વધારે અભિવ્યક્ત કરતો થાય, લેખિત સ્વરૂપે પણ એને એવી તક આપો, એને બોલતા કરો, લખતા કરો, ભૂલો કાઢવાને બદલે. ઇંગ્લિશની ટેક્સ આપી છે તમને, એમાં પાઠ્યપુસ્તક વિશે લખ્યું છે, એ પણ સૌએ વાંચી જવું કે પહેલો ફ્લુઅન્સી ઉપર જોક મૂકો, એક્યુરસી પર પછી આવો. એક વખત બાળક બોલતો થાય, વર્ગમાં એવું વાતાવરણ થાય, આપણે ભાષાદીપ એને માટે ઉત્તમ માધ્યમ હતું કે બાળકને કંઈક બોલવું પડે, કંઈક કરવું પડે. આપણા વર્ગખંડો પ્રમાણમાં મૂંગા છે, આપણા ઇન્ટરેક્શનનું પ્રમાણ ખૂબ ઓછું છે, બાળક પ્રશ્ન શિક્ષકને પૂછી જ શકે નહીં એવી માનસિકતાથી ઘણા બધા મિત્રો કામ કરે છે. મિત્રો, આપણે આપણી માનસિકતા બદલવાની છે. આપણે જવાબ આપી દેવાનો નથી, જવાબ તરફ લઈ જવા માટે પેટા પ્રશ્નો પૂછવાના છે. બાળકનું થિંકિંગ પ્રોસેસ બરાબર નથી, એનો જવાબ બરાબર નથી, જવાબ આપ્યો ને ખોટો એમ કરીને ક્લાસ વચ્ચે કહી દો, બીજી વખત જવાબ આપવાની પ્રક્રિયામાં જ નહીં જોડાય. પણ જે જવાબ આપે છે એને એવા ધીમે પ્રશ્નો પૂછો કે જવાબ તરફ જાય, એની થિંકિંગ પ્રોસેસ પ્રોપર થાય. તો આવનારા દિવસોમાં આપણી સામે આ બધા જ પડકારો છે. અલબત્ત આમાંથી આપણને કશી ખબર નથી એવું નથી, પરંતુ વ્યવહારમાં આપણે એ મૂકવાનું છે એવું મન બનાવીને આ કોવિડ પછી જ્યારે પણ બાળક મળે છે ત્યારે અને અત્યારે આ સમયગાળાની અંદર કેટલીક તક પણ આપણી પાસે છે કે ઘેર બેસીને પણ પાઠ્યપુસ્તક ઉપરાંત કેટલા બધા સોર્સ છે, દૂરદર્શન છે, વર્ચ્યુઅલ ક્લાસ ચાલે છે, ઘરે શીખેલું મટીરિયલ છે જેમાં પ્રવૃત્તિ કરવાની પુષ્કળ છે. પ્રવૃત્તિઓ કેવી રીતે કરી, શું કરે, એનું રિપોર્ટિંગ કરે, એ પણ એક પ્રકારનું ભાષાનું કામ છે. અત્યારે રિપોર્ટિંગ કરે છે, એને કાચું પાકું લખવાનું આપણે કહીએ છીએ, પછી જ્યારે સમય મળશે ત્યારે આપણે એને કહીશું, સ્કૂલમાં આવે ત્યારે કહીશું કે ભાઈ કોઈ પણ રિપોર્ટિંગ કરીએ ત્યારે એ ક્યારે થયું, કઈ જગ્યાએ થયું, કેવી રીતે થયું, શું કામ થયું, આ બધા જ પ્રશ્નોના જવાબ મળે એ સારું રિપોર્ટિંગ છે. પણ અત્યારે એને લખવા દો, મથવા દો, બધાના રિપોર્ટિંગ જોઈને નક્કી કરો કે ભાઈ તારામાં આ ક્યારે થયું એ છે, તારામાં કેવી રીતે થયું, તારામાં શું કામ છે, તારામાં કેવી રીતે છે. એટલે વેન, વેર, વાય, વોટ અને હાઉ આ બધાના જવાબ મળે રિપોર્ટિંગમાં. એ સરસ રિપોર્ટિંગ છે. પણ આપણે સીધું એવું થિયરી શીખવી દઈએ એના કરતાં એના રિપોર્ટિંગને આધારે કહેતા જઈએ કે આમાં આ મુદ્દો છે, આમાં મુદ્દો, આટલા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ફરીથી કરો ભાઈ, તો કેવા મજાનું સરસ મજાના શેપમાં આવી જાય. તો ભાષાની આ વાત છે એ બહુ જ મહત્ત્વની છે. 1 થી 5 ધોરણ સુધી માતૃભાષાની, બહુભાષિતાની વાત, અનેક વાત આમાં કરવામાં આવી છે. પરંતુ શીખવવાની રીત ઉપર બહુ સરસ લખેલું છે. એટલે મારે તમારે શીખવીએ છીએ એના કરતાં શીખતા કરવાના છે. લર્નિંગ ટુ લર્ન ઉપર આપણો સૌનો ભાર છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણું સૌનું લક્ષ્યાંક છે, રાજ્યની રેન્ક, આપણા સૌનું સ્તર શું છે એ નક્કી કરવા માટે રાષ્ટ્રીય કક્ષાએથી નેશનલ એચિવમેન્ટ સર્વે છે એ થાય છે. એવી જ રીતે આવનારા વર્ષોમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ આપણું દેશમાં શિક્ષણમાં આપણું સ્થાન ક્યાં છે એ જાણવા માટે PISA
નામનો ટેસ્ટ આખી દુનિયાભરમાં લેવાય છે, એમાં આપણે પાર્ટિસિપેટ કરવાના છીએ. ત્યારે એના પ્રશ્નો આપણને મળે. એ અત્યારે લોકડાઉનના સમય દરમિયાન બાળકો નથી ત્યારે આપણે શીખવા માટેની, શિક્ષકને શીખવા માટેની બહુ ઉત્તમ તક છે. અમે આજથી લગભગ શરૂ કરીએ છીએ. જે રીતે મોકલતા હતા પરિવારનો માળો, એ રીતે શિક્ષક સુધી પહોંચાડવા માટે સૌને વિનંતી છે. રોજના 5 પ્રશ્નો, દર ગુરુવારે 5 પ્રશ્નો મોકલવા એવું નક્કી કર્યું છે. આવતા બુધવાર સુધી તમે એના જવાબ મોકલી શકો અને જવાબના આધારે કંઈ આપણે ફીડબેક પણ આપીએ. પણ દર ગુરુવારે 5 પ્રશ્ન. મિત્રો ભૂલી જજો હું કયા વિષયનો છું. દરેક જગ્યાએ ભાષા છે, દરેક વિષયની અંદર ભાષા છે, એવી જ રીતે ભાષામાં પણ દરેક વિષય છે. એટલે પેરેગ્રાફ એક આપ્યો છે, પણ પ્રશ્નો ગણિતના પણ હશે, પ્રશ્નો ઇતિહાસના પણ હશે, પ્રશ્નો ભૂગોળના પણ હશે, પ્રશ્નો વિજ્ઞાનનો પણ હશે, અને વિજ્ઞાનના પ્રશ્નોમાં ભાષાનો પ્રશ્ન પણ હશે. તો આવા આપણની એક પ્રેક્ટિસ માટે પહેલાં શિક્ષક એમાંથી પસાર થઈ જાય, ટેવ પડી જાય, તો આપણે બાળકોને એ જ રીતે કરાવવાનું છે. કારણ કે પ્રશ્નો આંતરરાષ્ટ્રીય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ જે પૂછાય છે મિત્રો, એ માત્ર માહિતીના પૂછાતા નથી. આપણું જોક થોડો માહિતી તરફ વધી ગયો હતો અને એટલા જ માટે આપણે સમાન પરીક્ષા તરફ જઈએ છીએ, એકમ કસોટી તરફ ગયા છીએ, અને એકમ કસોટીમાં ધીમે 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 આપણે એનું લેવલ છે બદલાવતા રહેવાનું છે. ભાષાના પ્રશ્નો પેપરથી આપ સૌ પરિચિત થઈ ગયા જ. 2 વખત એવો પ્રયાસ થયો. કેટલાક શિક્ષક મિત્રોને એમ લાગ્યું કે આ તો કોર્સમાંનું કશું પૂછાતું નથી. ભાઈ, કોર્સ તો માધ્યમ છે. ફરીથી કહીએ, કલાપીની જન્મ તારીખ કઈ છે કે કલાપી ક્યાં જન્મ્યા એ ઇતિહાસનો પ્રશ્ન છે, ભાષાનો પ્રશ્ન નથી. હા, એને આધારે નક્કી કરી શકે કે એ જમાનામાં રાજકીય સ્થિતિ શું હતી, એ જમાનામાં સામાજિક સ્થિતિ શું હતી, એ વખતની રાજ્ય વ્યવસ્થા શું હતી, અને એટલા માટે આ રાજા છે, કવિ બન્યા હશે ને એણે આવું લખ્યું હશે. તો જ્ઞાનને આપણે અખંડિત રીતે જોવાનું છે અને બાળકને એનો અહેસાસ કરાવવાનો છે. તો વિશેષ ન કહેતા આજે સારી બાબત એ છે કે ભાવેશભાઈ સરસ શરૂઆત કરી આપી છે. આપના પ્રશ્નો છે એને સંકલિત કરીને હરેશભાઈ એ આપને સરસ મજાના ભાષાની રીતે જવાબ આપવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. પરંતુ અમે પ્રયાસ કર્યો છે સેકન્ડરીની ટ્રેનિંગથી, અને એમાં અમે દરેક ટ્રેનિંગની અંદર NCERTમાંથી કોઈને કોઈ વિષયના તજજ્ઞને પણ જોડીએ છીએ. તો આ વખતે સદનસીબે NCERTની જે રિજિયોનલ ઓફિસ છે, રિજિયોનલ ઇન્સ્ટિટ્યૂટ છે, રિજિયોનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન ભોપાલમાં, ત્યાં ગુજરાતી વિષય અને પેડાગોજી વિષયના આપણા એક મિત્ર, ગુજરાતી મિત્ર સુરેશભાઈ મકવાણા, એ ત્યાં કામ કરે છે RI ભોપાલમાં. અને સુરેશભાઈને આપણે ગઈકાલે જ આમંત્રણ આપ્યું, એણે ખુશીથી સંમતિ આપી. તો આપણી સમક્ષ એમને આપણે લાઈવ કરવાના છીએ ભોપાલથી. તો મિત્રો, સુરેશભાઈનું પણ સ્વાગત કરું. સુરેશભાઈને અભિનંદન એટલા માટે આપું કે ગુજરાતીઓ ગુજરાતની બહાર નોકરી કરવા માટે બહુ ઉત્સુક નથી. બહુ જ ઓછા લોકો આંગળીને વેઢે ગણી શકીએ એટલા જ ગુજરાતની બહાર છે. ત્યારે, અને એ પણ શિક્ષણના ક્ષેત્રમાં, તો આપણું ગુજરાતનું પ્રતિનિધિત્વ RI ભોપાલમાં કરો છો, NCERTમાં કરો છો, એ બદલ અભિનંદન પણ છે. આજની આ કાર્યક્રમમાં સ્વાગત છે. સુરેશભાઈને ઓનલાઈન થવા માટે વિનંતી છે. હાજી, સ્વાગત છે. હા, નમસ્કાર. અવાજ આવે છે ને? બરાબર આવે છે. હેલો. હા, આવે છે. આપણો નહીં હતો, પેલામથી કોઈ હા હા, વાંધો નહીં, વાંધો. કેમ છો બધા? ના, એટલે મારે હમણાં શું બોલવાનું છે એમ. બહુ કરી ભાઈ. એટલે આ એટલે મને ખબર પડે ને મને એમ કે ચેક તો નથી કરતા. ઓકે, સ્ટાર્ટ કરું ને?
ઓકે મિત્રો, કંઈક પ્રશ્ન થયો છે ટેકનિકલ. અવાજ એમનો કોઈક જગ્યાએ સંભળાય છે, આપણો અવાજ ત્યાં જતો નથી વગેરે કંઈક થયું છે. મિત્રો અહીંયા ભાવેશભાઈએ વાત કરી અને સાહેબે પણ વાત આવે છે ને કરી. મારો? હા સુરેશભાઈ, અવાજ આવે છે. તમે તમારું વક્તવ્ય છે તે ચાલુ જ રાખો. સામેથી રિસ્પોન્સની અપેક્ષા ન રાખશો, તમે તમારું બોલવાનું ચાલુ રાખો. હું ડોક્ટર સુરેશ ઓકે હા ડોક્ટર સુરેશ મકવાણ, એનસીઈઆરટી આરઆઈ ભોપાલ, અને અહીંયા ગુજરાતીનો અધ્યાપક તરીકે છેલ્લા 15 વર્ષથી કાર્યરત છું. અને ભાષા શિક્ષણના સંદર્ભમાં આજે જીસીઆરટી મને કહું છું. હેલો, અવાજ આવે છે ને? ઓકે ઓકે ઓકે, થેન્ક યુ સર, થેન્ક યુ, બહુ બહુ આભાર. હા, મૂળ જે વાત આપણે ભાષા શિક્ષણની કરીએ છીએ, નવી શિક્ષણ નીતિ પણ આવી ગઈ છે આપણે, અને માતૃભાષા પર આપણે ત્યાં હવે જોર મૂકવાની વાત છે ખાસ કરીને. તો બેઝિકલી આપણે જે શિક્ષણનો પ્રોસેસ છે અત્યાર સુધી આપણે ત્યાં જે થતું આવ્યું છે એ છે કે બાળકને જ્યારે એની જન્મની ભાષામાં, એની માતૃભાષામાં જ્યારે આપણે શિક્ષણ આપીએ ત્યારે એનું જે અન્ડરસ્ટેન્ડિંગ લેવલ છે કે એનું ઇન્ટરપ્રિટેશન છે એ બહુ સરળતાથી અને એને સાર્થક રીતે થતું હોય છે. અને જે નવા રિસર્ચ છે એ પ્રમાણે જે નવી શિક્ષણ નીતિ પણ કહે છે કે 6 વર્ષની અંદર અગર બાળક કે 6 વર્ષ પ્રાથમિક શરૂઆતના સ્ટેજમાં અગર એને એકથી વધારે પણ 3 થી 4 ભાષાઓ પણ એક સાથે શીખી શકે એમ હોય છે. એટલે મૂળ જે વસ્તુ હું કહેવા માંગુ છું કે માતૃભાષા પર આપણે ફોકસ કરવાનું હોય, ખાસ કરીને જ્યારે પ્રાઇમરીથી બાળક અપર પ્રાઇમરી, મિડલ પ્રાઇમરીમાં આવે ત્યારે એને ભાષામાં થોડુંક એનું ઉચ્ચતર એ શીખવાનું થતું હોય છે. એટલે ભાષાના 4 કૌશલ્ય આપ સૌને ખબર છે કે ભાષા આપણે સૌથી પહેલા શ્રવણ કરીએ છીએ. શ્રવણ અને સાંભળવું એ બંનેમાં ડિફરન્ટ છે. સાંભળવાનો